જબરજસ્ત તાકાત હોવી જોઈએ, હિંમત ના હારવી જોઈએ. કુટુંબ તો આપણું હિંમત ધરાવવાનું, પણ આપણામાં તાકાત હોવી જોઈએ કે હું નહીં છોડું. મારા ઘરના બધા એમ કે તમે મમ્મી મરી જાઓ, મેં તું મરવા નથી, અમે જીવવા આવ્યા અને બીજાને જીવાડવાની તાકાત આપવા આવ્યા. જય ગુરુદેવ. આ ગુરુ થકી આપણે દુનિયામાં ને દેશમાં ડંકો વગાડવાનો છે. આપણે બધા પરિવાર છીએ. આપણા પરિવારમાંથી કોઈ વિખૂટો ન થવો જોઈએ, ખૂબ તંદુરસ્તી મળવી જોઈએ, ખબર જબરજસ્ત તાકાત હોવી જોઈએ, હિંમત ના હારવી જોઈએ. કુટુંબ તો આપણું હિંમત ધરાવવાનું, પણ આપણામાં તાકાત હોવી જોઈએ કે હું નહીં છોડું. હું આ પદ્ધતિ ડીએનની નહીં છોડું. મારા ઘરના બધા એમ કે તમે મમ્મી મરી જાઓ, મેં તું મરવા નથી, અમે જીવવા આવ્યા છે અને બીજાને જીવાડવાની તાકાત આપવા આવ્યા છે. 5 જણા નમાલા થાય ને તો બીજા 25 નમાલા કરે, પણ 5 પહેલવાન થાય ને તો સરહદને ગોળીઓ મારી આવે અને દેશને આઝાદ કરે. તો આપણે ભારત દેશને આઝાદ કરવા આવ્યા છે. મારું નામ પ્રેરણાબેન ચંદુલાલ નિંબાર્ક. મારી પરિસ્થિતિમાં હું તમને કહું, મેં આખો દી જિંદગીમાં સેવા જ આવીશ. મારા માટે 10મા ધોરણમાં મારો છોકરો આવ્યો, એને પેરાલિસિસ થયો. એ હાજો હારો કર્યો તો મારા ઘરવાળાને 17 વર્ષ પેરાલિસિસની મેં સેવા કરી. બધા એમ કે આવું ન કરાય ન કરાય. મેં કીધું મારે કામવાળા નથી રાખવા, મારે જાતે સેવા કરીશ. મારા ઘરવાળા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા, હું હોમ સાયન્સ ટીચર હતી જાફરાબાદ હાઈસ્કૂલમાં. પણ કોઈ દિવસ હું હિંમત કોઈને ન હારવા દઉં. મારો છોકરો 10મામાં પેરાલિસિસ છે, બધા કે આવા હાલી શકશે નહીં. મેં તો આ સ્કૂટર ચલાવશે ને 4 વ્હીલ ચલાવશે. ડોક્ટરોએ મને 1 મહિનામાં એ કીધું કે આ છોકરો હારો નહીં થાય. મેં તું મારી ઘરે લઈ જાઉં છું. રોજ દૂધ હળદર પાવા માંડી, તાકાતથી હાજર થઈ ગયો ને અટાણે 4 વ્હીલ ચલાવે છે અને અટાણે કંપનીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર મેનેજર છે મારો છોકરો. મારા ઘરવાળા સારું મેં એટલી બાધા લીધી કે મેં 17 વર્ષ કેસર કેરી ખાધી નથી. એટલી હિંમત. ફળોનો રાજા કહેવાય, કોઈ ન છોડી શકે. પણ આપણામાં હિંમત હોય ને તો આપણે દુનિયાની કોઈ બી વસ્તુ છોડી શકીએ. અરે ચાય વિના નો હાલે, ગાંઠિયા વિના નો હાલે. મારા ટાટિયા દુખે ટાટિયા, પણ ટાટિયા હાજા કરવા આવ્યા છે. ટાટિયા તોડવા ન થાય આપણે, કોઈના પગ હાથ કઈ તોડવા ન થાય. આપણે અહીંયા હિંમતથી હાજા કરવા આવ્યા છે. આપણામાં એવી તાકાત હોવી જોઈએ. આ ભાઈ હમણાં બોલ્યો બિલકિસ બાનુનો વર, એ કરે મેં તું રડા શું છોકરીની જેમ? અહીંયા રડવા મોકલો તને, હાજા કરવા મેં લાવ્યા છે. કાળુભાઈ હિંમત આપે, હું હિંમત આપું, તું કેમ નહીં મારા ખોલામાં રડે? તું મારી માં છો, મેં તું તારી માં 100% છું, પણ હાજો થાતો અને આ પરેજી પાલતો, નહીતર નહીં. કોઈ બી માણસને તમે હિંમત આપો તો એ આગળ વધી શકે. આથી મારું તમને એટલું કહેવાનું કે કોઈ બીની ખબર કાઢવા જાવ તો હિંમત આપજો, પણ એના પાછળ પગ પછાડતા નહીં. અરે આટલું બધું થઈ ગયું, કાંઈ નથી થયું તને, તું તો હાલી આગે એમ છે, તો એના અમે હિંમત આવે. આ કાળુભાઈને કે ડોક્ટરે કીધું કે બાપુજી તમારા 4 કલાક જીવશે. કાળુભાઈએ 10 વર્ષ જીવાડી દીધા. એનામાં હિંમત હતી, તાકાત હતી, મનોબળ મજબૂત હતું. તો આપણે મનોબળ કોઈ દી હરાવવાનું નહીં, જુસ્સો વધારવાનો. કોઈ બીને કંઈક થયું હોય તો જુસ્સો વધારો તમે, તો એ જિંદગીમાં આગળ આવી જ જાય. મારી નિશાળમાં છોકરા કોઈ કે એવા ગરીબ હોય ને તો એને હું એમ કહું કે તું ગભરા છું, તાર પૈસાની જરૂર હોય, હું બેઠી સાયા, તારી માં નહીં આપે હું આપી દઈશ. પણ તમે કોકને દુઃખી કરો તો ઈશ્વર આપણને દુઃખી કરે. કોઈને દુઃખી નહીં કરવાના, જેટલા બને એટલાને સુખી કરો, હિંમત આપો. ગુરુદેવે આખી દુનિયાને હિંમત આપવા તૈયાર છે, પણ આપણામાં તાકાત હોય ને તો આપણે આ વિકાસ કરી શકીએ.
83-83206533116. સાંભળો, સાંભળો, ક્રિકેટરો બોલ મારે, ક્રિકેટરો બોલ મારીને સિક્સ મારે. આપણે આ એનડીએસ પદ્ધતિથી સિક્સ મારીને આગળ લાવી દેવાનો દેશ છે. અને તમારા બધામાં મને હિંમત છે કે તમે બધા અમને મદદ કરશો. કાળુભાઈ બિચારા એકલાથી ન થાય, આપણે બધાએ હિંમત એમને આપવાની છે. કાળુભાઈના ગામ નહીં, હું માવતર છું. આ બધા મારા માવતરમાં હું આવી છું. મારું સાસરું ને એક નામ પણ અમરેલી મારું માવતર છે. મારા બે ભાઈઓ અમરેલીના છે. કાળુભાઈ ને બાલુભાઈ ચૌહાણ બે મારા ભાઈઓ છે. એક મોટા છે ને એક નાના છે. કાળુભાઈને મેં રસ્તામાં કીધું હતું કે કાળુભાઈ, મને તો 3 મહિના થઈ ગયા, મને રોગમાં કાંઈ નથી. જાડી હતી પાડા જેવી, 20 કિલો વજન ઉતાર્યું કાળુભાઈના પ્રતાપે. તે પહેલાં મેં 3 દવા લીધી, હર્બલની લીધી, 4 મહિના લીધી, 40,000 રૂપિયા ખર્ચા. પછી બીજી દવા લીધી દુબળા થવાની, 20,000 ખર્ચા. કાંઈ નથી ને 10,000માં 20 કિલો વજન ઉતારીને જાઉં છું. મારા છોકરાને મેં કીધું તું 3 મહિનાથી મને આ પદ્ધતિ મેં અપનાવી, કોઈ દી 1 રૂપિયા દવા નથી. ગાયને ઘાસ નાખવા દે, કોઈક ગરીબને દવા દેવા દે. કોઈ દી મારા છોકરા એમ નથી કીધું કે ગરીબની દવા દેવા મને ન દે પૈસા. મારું પેન્શન મારો છોકરો નથી વાપરતો. મને કે મમ્મી તારે જ્યાં વાપરવું હોય ને તને છૂટ. આપણામાં હિંમત હોવી જોઈએ. આપણે હિંમત કોઈ ભાગવાની નથી. જય ગુરુદેવ.